નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સામૂળમ મેસો પંચણ મુકારો સવ પાવ પણાશડો મંગળાણં ચ સવેસિમ કટ્મં હોઈ મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સામૂળમ મેસો પંચણ મુકારો સવ પાવ પણાશડો મંગળાણં ચ સવેસિમ કટ્મં હોઈ મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સામૂળમ મેસો પંચણ મુકારો સવ પાવ પણાશડો મંગળાણં ચ સવેસિમ કટ્મં હોઈ મંગલમ અધોલોક ભૂગોલોક થી શ્લોક કરેલા દરેક દ્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો વર્ગની શરૂઆત કરીશું. બધા સાતામાં હશો અને આપણો આજનો વર્ગ છે શ્રી સિદ્ધ ચક્રજી આરાધનાના અર્થ. આમ તો આપણે શ્રી સિદ્ધ ચક્રજીની આરાધના પૂરી કરી, પણ એ આરાધનામાં ઘણા સંઘોમાં સમજો કે આજે પહેલો દિવસ છે તો આજે અરિહંતજીની વંદના જે ચાર કડીનો જે સ્તુતિ છે એ લેતા હોય, પછી સિદ્ધના દિવસે સિદ્ધની સ્તુતિ બોલતા હોય. એ 9 પદની જે સ્તુતિ છે એને આપણે શેર કરીએ અને ત્યારથી તમને ખબર પડશે કે એના અર્થ શું છે. ચલો આનો સ્તવન રાગ શું છે એ પણ કહું છું અને અર્થ પણ અહીંયા લખેલા છે. જો તમને આ એક એક શબ્દ સમજવું હોય તો આમ તો એક એક શબ્દ માટે આખો વર્ગ જાય. જો એને તત્વથી આપણે ડિટેલમાં લઈએ તો, પણ આપણા હમણાં ઓળી નજીક આવી રહી છે એટલે એક વખત આપણે બધાના શોર્ટમાં અર્થ લઈ લઈએ, તે છતાં પણ તમને કોઈક એવું હશે કે બેન આ શબ્દને થોડું હજી ડિટેલમાં આપણને સમજવું છે તો એને આપણે આ 9 પતી જશે સ્તુતિ, પછી આપણે ફરીથી એને ડિટેલમાં લઈ શકીશું. બરાબર? હા, જ્યાં આરાધના બધી પતી ગઈ ને 106. ઓકે. જો ઉપર રાગ બી લખેલો છે મંદિર છો મુક્તિ તણા, એટલે અહીંયા આવશે કરી અતુલ આતમ બળ વડે આંતર રીપુની કંદના દૂષણ 18 દૂરી કર્યા આતમ સ્વરૂપની નંદના ગુણ ગણ અનંતા જીહના કેમે કરી ગણાયના હરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. 2 વખત લેવાનું. હરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. હવે પેલી લાઈનમાં શું કહે છે કે કરી અતુલ આતમ બળ વડે, એટલે નીચે લખ્યું અતુલ એટલે શું? જેની તુલના થઈ શકે નહીં, એની આપણે કમ્પેરિઝન જ ન થઈ શકે એવું શું છે? એમનું આત્મનું બળ એટલે આત્માનું બળ એવું બધું એટલું છે કે એની કમ્પેરિઝનમાં કોઈ આવી જ ન શકે. અને એ આત્માના બળ વડે એમણે શું કર્યું છે? તો રીપુ એટલે દુશ્મન, તો આંતર રીપુ એટલે અંદરના દુશ્મનો, બહારના દુશ્મનો નો નહીં, અંતર શત્રુઓનો નિકંદના એટલે કે સંહાર કર્યો છે. બરાબર? તો નીચે પણ આપ્યું છે કે જેની કોઈ તુલના ન થઈ શકે એવા આત્માના બળ વડે આંતર શત્રુઓનો જેમણે સંહાર કર્યો છે. હવે બીજી લાઈન, દૂષણ 18 દૂરે કર્યા. હવે દૂષણ એટલે ખરાબ વસ્તુ, તો એ દૂર કરવાની જ છે. 18 આપણી અંદર ન જ હોવા જોઈએ, તો એમણે એ 18 પાપને દૂર કર્યા. બરાબર? અને આત્મ સ્વરૂપની નંદના, તો નંદ આ શબ્દ છે ને, તમે પ્રતિક્રમણ મોટું કરતા હશો તો આવતું હશે નંદી સૂત્રની સજાય, તો ત્યાં નંદી એટલે જ્ઞાન, આનંદ. અને એટલા જ માટે આપણે જ્યારે મહારાજ સાહેબનો પણ કાળ ધર્મ થાય છે ત્યાં પણ આપણે કહીએ છીએ કે
જય જય નંદા, તો આનંદ જ્ઞાન વાળા હે જે પણ તમે જીવો છો એમનો અમે જયકારો કરીએ છીએ કે તમે તમારા શત્રુઓને ભણવામાં તમે જય કર્યું, એટલા માટે ત્યાં આપણે બોલીએ છીએ જય જય નંદા. તો આ પ્રભુ પણ છે તે આત્મ સ્વરૂપના આનંદમાં રહે છે. આનંદ, એટલો આનંદ છે કારણ કે એમણે પૂતગલ છોડ્યા, એવા વસ્તુઓ, એવા વ્યક્તિ, એવી પરિસ્થિતિ, એ બધાને છોડી અને પોતાની આત્માના એમાં રમણતામાં રહે છે. એટલે અહીંયા નીચે ત્રીજી લાઈનમાં કહે છે ગુણ ભણ અનંતા જેહના, એમના ગુણો કેટલા છે તો કે છે અનંતા, એટલે કે અંત ન આવે, અનંત, અંત વગરનું, એટલા બધા ગુણો છે. અને કેમે કરી ગણાય જ નહીં એટલા બધા ગુણો છે એવા અરિહંતોના. એટલે કે આપણે એમ જ બોલતા હોઈએ કે અરિહંતને હું નમું છું, નમો અરિહંતાણમ, પણ કેવા અરિહંતને નમું છું તો નંબર 1 કે જેમણે પોતાના આત્મબળ વડે પોતાના અંદર રહેલા શત્રુઓ એટલે કે રાગ, દ્વેષ, મોહ, 18 જે પાપો છે, દૂષણો છે, એમને દૂર કર્યા અને એનાથી ગુણ ખીલવ્યા. એટલા ગુણ ખીલવ્યા, ક્ષમા, નમ્રતા, સરળતા, તો આ બધા ગુણો કેટલા તો કે અનંતા, એટલા ગુણો છે. એટલે એવા અરિહંતના જે ચરણ છે એમાં હું નમું છું, એટલે હું આપનો દાસ છું અને આપ માલિક છો, આપ જે પણ મને કહેશો એ હું માનવા તૈયાર છું. એટલે હવેથી તમે એમ નહીં બોલી શકો કે ખાલી નમો અરિહંતાણમ. તો કેમ નમું છું એનો આ જવાબ મળ્યો કે તમે આ બધું કર્યું છે માટે હું નમું છું. બરાબર. હવે એમની માટેની બીજી કડી, કેવળ લહી દ્રષ્ટા બને સવિદ્રવ્ય ક્ષેત્ર કાળના, જાણી બધા ભાવો છતાં તન મન થકી લે પાયના, વિહરે જીવાયુની પરે વસુધા તલે પ્રતિબંધના અરિહંતના. બરાબર. તો જેઓ સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ જાણે છે, એટલે કે એમને વર્લ્ડમાં ક્યાં પણ કઈ પણ દ્રવ્ય, હવે આપણે 6 દ્રવ્ય જગતથી બનેલું છે, જેવી રીતે કે જીવ, પૂતગલ, કાળ, આ બધા આપણે બોલીએ છીએ ને, તો એ બધાને જાણે છે. ક્ષેત્ર તો મહાવિદ્ય હોય, કર્મભૂમિ, અકર્મભૂમિ, ઉપરનું દેવલોક હોય, નીચેની નરક હોય, અડી દ્વીપ નહીં, પણ જેટલા પણ છેલ્લા સુધી દ્વીપ સમુદ્રો છે એ લોક કહેવાય, અને લોકની બહારનું ક્ષેત્ર પણ એમને દેખાય છે. કાળ, તો કાળમાં પણ આજનું, પહેલાનું, પછીનું, લાખ બહુ પછી શું, બધું એમને દેખાય છે કાળ પણ. અને ભાવો પણ એ જાણે છે. હવે જો આપણને આવું બધું ખબર પડે, સમજો કે મને કેવળ જ્ઞાન થઈ ગયું, તો મને ખબર પડે કે તમારે કાલે શું થવાનું છે, સારું કે ખરાબ, તો તમે મને મળો તો મને તમારા ઉપર રાગ હોય તો હું તમને કહું કે ન કહું, કાલે તમને આવું થશે, આમ થશે, અહીંયા જાઓ, અહીંયાથી તમને ધન મળી જશે, અહીંયા નીચે દાટેલું છે, પણ આ એમને થયું છે, બધું જાણે છે, છતાં પણ અહીંયા લખ્યું માત્ર દ્રષ્ટા બને છે, એટલે બધું જાણે છે પણ એમને એ બધી વસ્તુથી કોઈ ફરક પડતું નથી. હવે આપણે સામે આવીએ ને આપણું સમજો આજે જ મૃત્યુ થવાનું હોય તો પણ આપણે પૂછીએ નહીં તો એમને એવું કહેવાનું મન ન થાય કે આજે તમારો છેલ્લો દિવસ છે, અથવા આપણું કઈ સારું થવાનું હોય તો પણ એમને એવું મન ન થાય કે આપણે એમને જણાવીએ. અને આપણને કઈ ખબર પડે અને જે વ્યક્તિ વિશે ખબર પડે તો આપણાથી રહેવાય એ લોકોને કયા વગર, એમનું જો સારું થવાનું હોય તો પણ આપણે કહી દઈએ, જો ખરાબ થવાનું હોય તો પણ આપણે કહી દઈએ. અને આપણે કેવળ જ્ઞાની હોઈએ તો આપણે એમને કહીએ કે આ બાજુના રસ્તાથી તમને આ પ્રોબ્લેમ થવાનું છે, તમે આ બાજુથી નહીં, તમે આ બાજુથી જાઓ. એટલે શું થયું, જ્યારે આપણને કોઈના પણ પ્રોબ્લેમ્સ ખબર પડે છે તો આપણે એમના સોલ્યુશન શોધવા જઈએ છીએ, એટલે કે આપણે એમાં ઇન્ટરફિયર કરીએ છીએ. તો પ્રભુ હતા ને, પ્રભુને કેવળ જ્ઞાનમાં આખા જે ગામથી વિચરે ને એમના દુઃખ હોય, એમના સુખ હોય, બધું એમને ખબર હોય, પણ તે છતાં પણ એ બધાને ખાલી જુએ
કે જો આ બધા કર્મવશ છે, સારું કરો તો એમ કે તમે કર્મવશ કરો છો, તમે કઈ ખરાબ કરો તો પણ એમ જ કહે કે કર્મવશ કરો છો, એટલે તમારા ઉપર એમને રાગ પણ ન થાય, એમને દ્વેષ પણ ન થાય. એટલે ભૂમિકા એટલી ઊંચી હોય કે બધું ખબર હોય છતાં પણ એમાં લેપાય નહીં, અને મનથી પણ ન લેપાય, તનથી પણ ન લેપાય. એટલે એવું રહેવું બહુ ડિફિકલ્ટ છે, અને આપણા પ્રભુ રહે છે, માટે આપણે એમને ચરણમાં વંદના કરીએ છીએ. એટલે શબ્દો ભલે અઘરા હોય પણ સમજણ એકદમ ઈઝી છે. એટલે દ્રષ્ટા બની રહેવું એટલે શું? માત્ર જોવું અને એમાં કંઈ પણ કરવું નહીં. આપણે કેમ જઈએ કે કોઈ બીમાર છે તો ચલો ખાવા આપીએ, ચલો એમને કપડા આપીએ, ચલો એમને પછી ફૂલાઈએ કે મેં એને આજે એક દિવસનું તો ખબર છે ખાવાનું આપી દીધું, ઘર આપી દીધું. તો આપણે બધું એની અંદર ગયા અને પછી આપણે કંઈક કર્યું એવું લાગે છે, પણ એ તો એના પુણ્ય હતા માટે આપણે એને આપી શકીએ. જો એના પુણ્ય ન હોય તો આપણે આપી શકીએ નહીં. તો આપણને એવું ના નથી પાડતા કે કરો નહીં, પણ અહીંયા શું કે છે? લેપાઓ નહીં. લેપાઓ એટલે તમે એમાં રાગ પણ ન કરો, તમે એમાં દ્વેષ પણ ન કરો. અને આ કર્મનો ઉદય છે, જો તમારી પાસે કોઈક માગવા આવે તો ના નહીં પાડવાની, પણ તે છતાં પણ ક્યાંક કોઈક એવું હોય, કારણ કે સુખ હંમેશા ઓછું રહેવાનું છે જગતમાં, અને દુઃખી વ્યક્તિઓ તમને વધારે જ મળવાના છે જગતમાં. તો કેટલાના દુઃખ દૂર કરશો? એટલે કોઈક સામેથી આવે તો ના નહીં પાડવાની, અને આમ સામેથી જવું નહીં. અને થાય એટલું આપણા આત્માનું આપણે કરવાનું છે, અને એમાંથી સમય મળે તો આપણી આજુબાજુ વાળા છે એમની માટે કરવાનું છે. બરાબર? એટલે અહીંયા આ બે વસ્તુ સમજવા જેવી છે કે પ્રભુ પણ જો એમાં લેપાતા નથી. બધા જ ભાવ જાણે છે કે શું થવાનું છે. દીકરી જમાએ દીક્ષા છોડી દીધી તો પણ કઈ નહીં, લીધી દીક્ષા તો પણ કઈ નહીં, ખુશ નહીં થયા કે વાવ હવે મારી દીકરીએ દીક્ષા લીધી તો મારી સાથે રહેશે વગેરે વગેરે, કાંઈ નહીં. વિહરે જે વાયુની પરે, વાયુ એટલે તો હવા, તો પૃથ્વી ઉપર હવા કેવી રીતે ફરે? કે એવું વિચારે કે આ બાજુ નથી જવું, આ બાજુ જવું છે. બધી ઠેકાણે એકદમ એમને ક્યાંય કોઈની સાથે મન દુઃખ નથી, કઈ નહીં. તો અલિપ્ત થઈને જે વિહાર કરે, વાયુ જેમ બધે ઠેકાણે હોય, એને માટે એવું નથી આ ગામમાં ન જાવ ને આ ગામમાં વધારે જાવ, એવું ન હોય. તો એમ પ્રભુ પણ પૃથ્વી ઉપર વિહાર કરે છે, પણ વાયુની જેમ અલિપ્ત થઈને. પોતાની નગરી આવે તો એને બહુ રાગ ન થાય, એના દુશ્મનની નગરી આવે તો એને દ્વેષ ન થાય. આપણે પણ આવી જ રીતે ચાલીએ છીએ. મુંબઈમાં આજે જઈએ તો, અથવા કોઈ ગામ સાથે વ્યવહાર કરવો હોય કે ક્યાંક આપણા રાગ આવી જાય, ક્યાંક આપણા દ્વેષ આવી જાય. આપણને ફેવરેટ હોય આપણું ગામ અને જવું હોય તો આપણને એમ થાય કે વાવ મજા આવી જશે, અને ન ગમતું હોય એવી જગ્યા ઉપર જઈએ એટલે આપણા રાગ દ્વેષ કાયમ સાથે જ હોય છે. અને પ્રભુ પૃથ્વી ઉપર વાયુની જેમ અલિપ્ત થઈને વિહાર કરે છે, એટલે આસક્ત નથી, એમને કોઈ વસ્તુની આસક્તિ નથી. એવા પ્રભુના ચરણમાં, એટલે આ બધા ગુણો છે, એક એક ગુણ તમારે નંબર્સ આપી અને તમે 8-10 ગુણો બનાવી શકો કે એટલા માટે હું અર્યંતની આરાધના કરું છું. એટલે વર્તમાન તપ હોય તો પણ પહેલા દિવસે અર્યંતની આરાધના આવે, વિષસ્થાનક તપ હોય તો પણ આવે, નવપદજીની તમે ઓડી કરો તો પણ આવે. એટલે કોઈ પણ વસ્તુમાં અર્યંતની આરાધના આવે તો અર્યંતને શા માટે નમીએ છીએ? તો આ બધા ગુણો છે માટે નમું છું. ચલો એના પછીની ત્રીજી કડી, જે દેવ નિર્મિત સમવસરણે બેસી દેતા દેશના, વાણી અમીય સમાણી સુનતા તૃપ્તિ કદી થાયના, 34 અતિશય શોભતા 35 ગુણવાણી તણા, હરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. બરાબર? તો દેવ નિર્મિત સમવસરણે એટલે એટલું મોટું સમવસ્ત્રણ દેવ બનાવે છે. હવે દેવ જો પ્રભુ હાજર ન હોય અને એમને એમ બનાવવું હોય સમવસ્ત્રણ આટલું મોટું, તો એ લોકો બનાવી શકે નહીં. આટલી બધી એમની પાસે શક્તિ છે છતાં પણ નહીં. તો અહીંયા કે છે કે દેવો પણ આ દેવલોકથી નીચે આવે છે, અને પ્રભુ માટે જો સમવસ્ત્રણ બનાવે તો એ શા માટે બનાવે છે? કે એ સૂચવે છે કે હવે જે એમાં દેશના આપશે
એક અમારા સંવત્સરણ જેટલું કિંમતી છે, કરોડો અબજો મણીથી બનેલું, એના કરતા પણ એ દેશના વધારે કિંમતી છે. એટલા માટે અમે આ દેવ નિર્મિત સંવત્સરણ અમે લોકો દેવો બનાવીએ છીએ અને એમાં પ્રભુ બિરાજમાન થાઓ. કારણ કે સામે આવનારા લોકો, જો અમે તમને સાદી આમ કટાશના ઉપર જંગલમાં એક ઓટલા ઉપર આપ બેસીને દેશના દેશો ને, તો કોઈ આવશે નહીં સાંભળવા માટે. અમે લોકો તો આ બધું મળે તો જ અમે સાંભળીએ. તો દેવો સંકિત જે દેવ છે એમને ખબર છે કે આ દેશના કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલે એમની માટે અમે ત્રણે ત્રણ નીચેના લોકો આવે જે ભવનપતિના દેવો, એ પહેલો ગઢ બનાવે, પછી બીજો ગઢ હજી મિડલ વાળા દેવો અને ત્રીજો ગઢ ઉપર વૈમાનિક થી આવતા દેવો. તે ત્રણ ત્રણ ગઢ બનાવે. પશુ પક્ષી પણ બેસી શકે, સાધુ સાધ્વી બેસી શકે, લોકો નોર્મલી બેસી શકે. તો આવી રીતે આખું એટલું મોટું જાયન્ટ હોય, બે બે આકારના હોય, ગોળ પણ હોય, ચોરસ પણ હોય. અને આવી રીતે બીજી લાઈનમાં કહે છે વાણી અમીય સમાણી સુણતા. તો એમાં પણ વાણી કેવી છે આ દેશનામાં? તો કે અમીય, અમી એટલે અમૃત, અમૃત જેવી મીઠી. જેમ અમૃત આપણે પીએ તો આપણું શરીરનું સ્વાસ્થ્ય સુધરે, એમ આ જે જીન વાણી પીએ એમનું આત્માનું સ્વાસ્થ્ય સુધરી જાય, એમને જલ્દીથી મોક્ષ મળી જાય. અને એટલું મીઠું છે કે આપણે જેમ કોઈક આપણી ફેવરેટ વસ્તુ હોય, રસ હોય કે જે પણ, ને પીતા જઈએ તો આપણું પેટ ભરાઈ જાય, પણ હજી આપણને થાય કે જો પેટ ન ભરાયું હોય તો હજી આપણે પીએ. તો એવી રીતે આનાથી આપણને તૃપ્તિ થાય જ નહીં. એટલી સરસ વાણીઓ, 3-3 કલાક આપણે બેસી રહીએ અને તેમાંય કોઈને ન ભૂખ લાગે, ન ઊંઘ આવે, ન પાણી પીવાની તરસ લાગે, કાંઈ નહીં, તૃપ્તિ જ થાય નહીં. હજી સાંભળીએ, હજી સાંભળીએ. તો 34 અતિશય શોભતા, આ કાયમી એમને શોભે 34 અતિશય. તો એ આપણે 34 અતિશય પણ ભણી લીધા છે કે એમને બ્લડ કેવું હોય? સફેદ હોય. માંસ કેવું હોય? સફેદ હોય. શ્વાસોશ્વાસ આપણા મોઢામાંથી 2 દિવસ આપણે છઠ અઠમ કરીશું, ક્યારેક ક્યારેક તમને જો સ્મેલ આવશે, પણ આમ નહીં તો સુગંધી શ્વાસોશ્વાસ. અને અંગૂઠામાં અમૃત ભરી જાય તેવો. પછી જ્યાંથી ચાલે આ 8 આપણે પ્રાતિહારે કેવળ જ્ઞાન પછી હોય. પછી કાંટા ઊંધા વળી જાય. ઘણા બધા 34 અતિશય આપણે ભણી ગયા છીએ, એટલે આપણે હમણાં ડિટેલમાં લેતા નથી. પણ આ પ્રભુને આ 34 અતિશય સાથે આપણે આંખ બંધ કરી અને ઇમેજિન કરવાના કે ચાલે ત્યારે પણ દેવો 9 કમળ સોનાના રચતા હશે, ફૂલો પડતા હશે, દેવો 1 કરોડ ખાલી પાછળ ઉભા હોય તો મારા પ્રભુ કેવા લાગતા હશે. એમની વાણી પણ 35 ગુણ વાળી, એટલે સાંભળો એટલે તમને કાં તો જીવ સંકિત પામી જાય, કાં તો દેશવીરતીમાં જાય, કાં તો સર્વવીરતી લેવાનું મન થાય. એટલી એટલી એમની વાણી મધુરી હોય કે આપણને સાંભળીને વૈરાગ્ય થઈ જાય, સંસાર જ ન ગમે. તો એવા આજે મારા પ્રભુ છે, એમના ચરણમાં હું નમું છું. બરાબર? એટલે નીચેના પેરેગ્રાફમાં પણ આ જ વસ્તુ આપી છે. એના પછીનો ચોથો છે પેરેગ્રાફ. માર્ગોપદેશક ગુણ ભલો વ્યસની સદૈવ પરાર્થના. સુર અસુર કિન્નર ભક્તિ ભાવે હર્ષથી કરે અર્ચના. જે નામનું સંસ્મરણ દૂરિત દૂર કરે ભવ ભવતણા. અરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. એટલે શું? જેમનામાં મોક્ષ માર્ગના ઉપદેશક જેવા ગુણો છે. એટલે કે ઉપદેશક તો ઘણા હોય. હું હવે તમને કહું કે ચલો મારું આ પ્રોડક્ટ છે, હું તમને સેલ કરવા આવી છું, તો એ મારા પ્રોડક્ટ નો હું સેલ કરું છું. તો એવી રીતે જૈન ધર્મ અને આપણો મોક્ષ માર્ગ જે ધર્મ મોક્ષ અપાવે એવો જે ધર્મ છે, એ મોક્ષનો માર્ગ એટલે કે કેવી રીતે મોક્ષ પર તમે ચાલો બધા, એનો ઉપદેશક એ બહુ અઘરું કામ છે. કારણ કે જો હું તમને કહું ને કે તમે સ્વિટ્ઝરલેન્ડ ચાલો, તો મારે એની માટે ગલા ફાડી ફાડીને તમને કેવું જ ન પડે, એ બધાને સમજે. હું તમને કહું ચલો અહીંયા સેલ લાગ્યું છે, તો મને બીજું કાંઈ કહેવાની જરૂર નથી, ગળા ફાડવાની જરૂર નથી, બધા પહોંચી જાય. પણ જો હું તમને કહું કે ચલો આપણે બધા મોક્ષ માર્ગમાં જઈએ,
તો આપણને આજે 5-6 વર્ષ તો અહીંયા ઓનલાઈન થઈ ગયા, બરાબર. એટલે કેટલી બધી વસ્તુઓની જરૂર પડે છતાંય કેટલા જણા રેડી છે આ મોક્ષ માર્ગ પર ચાલવા માટે, એ ગોડ નોઝ. એટલે પ્રભુ પણ પોતે 30 વર્ષ સુધી આ જ મોક્ષ માર્ગના ગુણો કે આવા છે, આમ ચાલો, આવી રીતે જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, આવું આચરણ કરો તમે, અને મોક્ષનો આ માર્ગ છે, હું હવે મોક્ષના માર્ગમાં જઈને સિદ્ધ થાઉં છું, સ્થિર થાઉં છું. તમે પણ આ રસ્તામાં બધું ભણો, જીવ વિચાર, નવતત્વ, અને આવી રીતે મોક્ષ માર્ગને ઓળખો, દોષો કાઢો, તમે ગુણો ખીલવો, અને મારી બાજુમાં આવી અને સિદ્ધ શિલામાં બેસી જાઓ. કન્ટિન્યુઅસ આવી દેશનાઓ એમણે આપી. તો આપ અમને આ રસ્તો બતાડનારા છો, ઉપદેશક છો. જો આપ જ આ, તમને તો અમે મોક્ષ થઈ જવાનું હતું, પણ આપને જે મોક્ષ થયું એ આપે માત્ર આપ સુધી ન રાખતા આપે અમને ઉપદેશક એટલે દેશના આપી અને બુક્સ બનાવી અને અમને અમારા સુધી પહોંચાડી, એના માટે અમે થેન્ક યુ કહીએ છીએ. તો આ મોટો ગુણ છે. જો આ તમારે, જો સિદ્ધ ભગવાન તો સિદ્ધ થઈ ગયા ને, બીજા લોકો જે કેવલી થઈને મોક્ષે ગયા, એ લોકોએ કઈ દેશના આપી નથી, અને દેશના નથી આપી એટલે આપણને સુધી કઈ આવે નહીં, એમના શિષ્યો પાસે શું આવે, કઈ ના આવે. તો આપણા માટે આ બહુ મોટો ઉપકાર છે, અને ભવિષ્યમાં ક્યારે પણ આપણે મોક્ષમાં જશું તો એ પ્રભુની દેશના અથવા એમના શિષ્યો દ્વારા લખાયેલા પુસ્તકો એમનાથી જ જશું. એટલે બાય ડિફોલ્ટ તો અરિહંત પ્રભુ જ આપણા ઉપકારી છે. અને જેઓ હંમેશા પરોપકારના વ્યસની છે. જો આપણે પરોપકાર કરીએ તો સમજો કોઈક આવ્યું અને કંઈક ખાવાનું આપ્યું, કંઈક આપી દીધું, પણ આપણે પરોપકારના વ્યસની નથી. વ્યસની એટલે શું કે એમને એક જેમ ચા વાળો હોય ને, ચા ન પીએ તો ચાલે, વ્યસન એટલે એને કરવું જ જોઈએ. તો એમ પ્રભુને પરોપકારનું એટલું વ્યસન હોય કે તમે એમને કઈ કહો કે ન કહો, એ જે પહેલાનો જે એમનો આપણે પહેલાના ભાવો છે, પૂર્વનો ત્રીજો ભાવ જુઓ તો એમાં બધામાં ઈ એટલા કે બધાનું હું ભલું કરું, 14 રાજલોકના બધા જીવોનું સવી જીવ કરું, શાસન રસી, એ ન કરું તો મને ચાલે જ નહીં. અને એ પણ કોઈ ફોર્સ ન કરે, મારી અંદર એક ગુણ હોય ને હોય કે ચલો મને જે મળ્યું એ હું બધાને આપું. મારા બધા જ, મારો કોઈની સાથે વેર નથી, બધા જ મારા ફ્રેન્ડ્સ છે, મારા જેવા જ આત્મા છે, તો બધા માટે મોક્ષ મળે એવો હું રસ્તો બતાડું. તો વ્યસન એમને લાગી ગયું છે, અને વ્યસનીને મળે નહીં ને જ્યાં સુધી પરોપકાર કરે નહીં. આ પ્રભુના ભાવથી પહેલાની વાત છે કે પ્રભુ એ ભાવમાં પછી બધાને આંખ આપે ને ઘર આપે ને એવું ન કરે એ ભાવમાં, પણ પ્રભુ એ ભાવમાં પણ જે દેશના આપે છે તો એમ જ થાય છે ને કે બધા લોકો તરે. તો જ્યાં સુધી સંવત્સરી દાન આપે છે એ પણ એમને દેવો આવીને કે છે કે હવે તમારું ચારિત્ર નજીક છે, પણ એમની એવી કોઈ ભાવ નથી હોતો કે ચલો હવે બધાનું ભલું કરું, મેં જેટલું સોનું આપ્યું છે એનાથી બધા ભલું, એમનું ભલું થઈ જશે, કેટલું સારું કાર્ય કર્યું, એવું કઈ નથી. પણ મૂળથી જ એમને બધાના હેલ્પ કરવાનો એક સ્વભાવ છે. પછી છે દેવો, અસુરો અને કિન્નર દેવો જેમનું ભક્તિ ભાવથી પૂજન કરે છે. એટલે બીજી લાઈનમાં આપ્યું સુર અને અસુર અને કિન્નર ભક્તિ ભાવથી હર્ષથી કરે અર્ચના. તો આપણને આ બધાનું એટલું બધું હોય ને કે આ બધા પણ દેવો પણ જેને આવું ભક્તિથી નમે છે અને જેમનું નામ લે છે, સંસ્મરણ એટલે કે માત્ર નામથી જ ભવો ભવના પાપ દૂર થઈ જાય છે. એક ભાવ નહીં, બે ભાવ નહીં, પણ ભવો ભવ કે પ્રભુ આપનું નામથી જ અમારા ભવો ભવના જો કર્મ તૂટી જતા હોય તો આ દેવો, અસુરો, કિન્નરો પણ જો હર્ષથી એમની પૂજા કરે, ભક્તિથી ભાવના કરે, તો એવાને વંદન કરીને હું પણ મારા કર્મને તોડું. તો અરિહંતની જે વંદનાવલી છે આ 4 લાઈનની, એ તમે હમણાં જ્યારે આરાધના ન હોય ત્યારે પણ તમે સ્તુતિ રૂપે બોલી શકો છો. તો તમને વિશેષ ભાવ આવશે, પ્રભુના ગુણો છે એમાં, બરાબર. એટલે ક્યારે પણ તમે આ આરાધના, આ વંદના બોલી શકો છો. ચલો, આમાં કોઈ શબ્દ ન સમજાયો હોય, કોઈ વસ્તુ ડિટેલમાં એક્સપ્લેન કરું કે નીચે અર્થ આપેલા છે એનાથી સમજાય છે બધું?
જશું સિદ્ધની વંદના ઉપર. આ બીજા દિવસે તમે આરાધનાના દિવસે બોલો અથવા તો રોજે બોલો. 9 પદની 9 વંદના છે, બહુ વાર ન લાગે. બધા 9 પદ 365 દિવસ આરાધના કરવા જેવી જ છે. એટલે તમને જો સમય ન હોય તો એટલીસ્ટ એક કડી બોલો, સમય હોય તો 4 બોલો. રેગ્યુલર બોલશો તો એક 5 મિનિટ પણ નહીં લાગે. 9 બોલતા 5 મિનિટ્સ પણ નહીં લાગે. બરાબર. ચલો હવે સિદ્ધ વંદના જોઈએ. શું કહે છે? લોકાગ્રભાગે સિદ્ધશીલા ઉપરે છે બિરાજતા, નિજ પૂર્ણ કેવળ જ્ઞાને લોકાલોક નિહાળતા, આનંદ વેદન સુખ અનુપમ દુઃખ તો લવલેશના, સવિસિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના, સવિસિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. એટલે શું? ક્યાં છે લોકો સિદ્ધ ભગવંતો? તો કે છે લોકાગ્ર, એટલે બે શબ્દ છે. લોકનો અગ્ર ભાગ, તો આપણું 14 રાજલોક, અને અગ્ર એટલે સૌથી ઉપર. તો સૌથી ઉપર એટલે કે 12 દેવલોક, 9 ગ્રૈવયક, 5 અનુત્તર બધા પૂરા થઈ જાય એનાથી ઉપર ટોપ ઉપર આ સિદ્ધ શિલા આવેલી છે. તો સિદ્ધો માટેની શિલા. તો સિદ્ધો જ્યાં બિરાજમાન થાય છે, તો તમે બધાએ સિદ્ધશિલાનો શેપ તો જોયો છે, જે આપણે સાધ્યાની ઉપર બનાવીએ છીએ. પણ એટલું સમજજો કે એ જગ્યા છે એ લોકોને રહેવા માટેની, પણ એને અડીને નથી રહેતા, એનાથી થોડાક ઉપર. તો એની માટે આપણે ઉપર નીચે આમ ચંદ્ર જેવું કરી અને ઉપર એક સ્ટ્રેટ લાઈન બનાવી. તો એ સ્ટ્રેટ લાઈન છે ત્યાં સુધી ધર્માસ્તિકાય હોય. તો ધર્માસ્તિકાય આપણે 6 દ્રવ્યમાં જોયું હતું કે આખા 14 રાજલોકમાં ધર્માસ્તિકાય છે, અને એના કારણે આ જીવ હોય કે જળ હોય એ ગતિ કરી શકે. તો એના કારણે આપણો આત્મા જ્યારે નીચે મનુષ્ય ભાવથી મૃત્યુ તો ન કહેવાય, પણ છેલ્લો જે આપણે કહીએ મોક્ષ થવાનો હોય, ત્યારે એ જે શરીરને છોડે છે અને ફૂલ સ્પીડ થી ઉપર જાય છે, તો ધર્માસ્તિકાયના કારણે ઉપર જાય છે. અને હવે જ્યાં ધર્માસ્તિકાય પૂરું થઈ જાય ત્યાં અટકી જાય, એનાથી ઉપર ધર્માસ્તિકાય નથી, એટલે આત્મા ઉપર જશે નહીં. તો ધર્માસ્તિકાય છે ત્યાં સુધી જશે. તો આ લોકાગ્ર ભાગે સિદ્ધશિલા ઉપરે જે બિરાજતા, એટલે એડ્રેસ આપે છે કે તમે સિદ્ધને ક્યાં વંદન કરશો. જો અર્યન પ્રભુને 14 રાજલોકમાં ક્યાં વંદન કરશો? તો બધા અર્યંતો છે ને મિડલ માં જ હોય, ન તો નીચે હોય નરકમાં, ન તો ઉપર હોય દેવલોકમાં. અને મિડલમાં પણ આપણે ઘણા બધા દ્વીપ સમુદ્રો જોયા હતા, સ્વયંભૂ રમણ સુધીના અસંખ્ય સમુદ્રો. પણ આટલા આ જે અર્યન પ્રભુ છે કે આપણે મનુષ્યો છે એ માત્ર અઢી દ્વીપની અંદર જ હોઈએ. એટલે કે વચ્ચે આપણો જંબુ દ્વીપ, પછી સમુદ્ર આવે એમાં ન હોય, પછી ઘાતકી ખંડ, અને એના પછી પુષ્કર દ્વીપ, એ બી અડધો. તો આટલા અઢી દ્વીપમાં જ, અને એ પણ અકર્મ ભૂમિ અને કર્મ ભૂમિ એમ બે છે. તો અરિહંત પ્રભુ ક્યાં મળશે? માત્ર કર્મ ભૂમિમાં. એ જે યુગલિક વાળા વિસ્તારો છે અકર્મ ભૂમિના, એ 56 અંતરદ્વીપ છે, તો ત્યાં નહીં મળે. તો 15 કર્મ ભૂમિ એટલે કે 5 ભરત, 5 એરાવત અને 5 મહાવિદેહ, એટલામાં જ આપણને અરિહંત પ્રભુ મળશે. અને સિદ્ધ ક્યાં મળશે હમણાં? તો સિદ્ધ નોર્મલ મનુષ્ય પણ થઈ શકે સિદ્ધ ભગવાન, પણ હમણાં એ લોકો સિદ્ધ શિલા ઉપર છે. આ સિદ્ધ શિલા ક્યાં છે? તો લોક જે 14 રાજલોક છે એના ટોપ ઉપર આ સિદ્ધ શિલા છે. બરાબર. હવે એમનો બીજો ગુણ, આ પહેલો ગુણ પૂરો થયો. બીજો શું કહે છે? એ શું છે એમની પાસે? નિજ પૂર્ણ કેવળ જ્ઞાને. તો જુઓ, આ કેવળ જ્ઞાન એવું નથી કે અર્યંતમાં હતું અને જ્યારે એમનું નિર્વાણ થઈ રહ્યું હતું, મોક્ષમાં આવ્યા તો કેવળ જ્ઞાન બધું નીચે બોડીમાં મૂકી આવ્યા, એવું નથી. એ આત્મામાં હતું. એટલે આત્મા હવે ઉપર આવ્યો છે, તો આત્માની અંદર કેવળ જ્ઞાન તો છે ને છે. બરાબર. એટલે એને શું કરી રહ્યા છે ઉપર? તો એમની પાસે પૂરું કેવળ જ્ઞાન છે, એનાથી એ લોકને પણ જુએ છે અને અલોકને પણ જુએ છે. હવે તમને થશે કે આંખો તો નથી, શરીર તો એમનું નીચે રહી ગયું, તો પછી કેવી રીતે જુએ છે? બરાબર. તો
તો આપણે આજે એ માન્યતાને તોડવી છે કે આંખોથી દેખાય છે. આપણને જે આ દેખાય છે ને આંખો, એ ચામડાની આંખો, જો એનાથી દેખાતું હોય તો મારો સવાલ બરાબર સમજજો કે આપણી સામે જે ડેડ બોડી પડી હોય તો એમાં આવી આંખો હોય છે કે નથી હોતી? તો પણ એ જોઈ શકે છે નહીં. એનો અર્થ શું થયો કે આ એક વિન્ડો છે, એમાંથી જે જુએ છે એ તો કોઈક બીજો છે અને એ વ્યક્તિ ડેડ બોડી માંથી ચાલ્યો ગયો છે. સમજાયું? કારણ કે ડેડ બોડી ને જો આ જ વસ્તુથી તમે એમ માનો કે જોઈ શકાય તો આ વસ્તુ તો એની પાસે છે. એટલે સિદ્ધ આપણે જે શરીર વાળા છીએ એ લોકો આંખોથી જોઈ શકીએ છીએ, પણ જોનારો કોઈક બીજો છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. બરાબર? જેવી રીતે આપણે ચશ્મા પહેરીએ તો ચશ્માથી હું જોઈ શકું, પણ આ ચશ્માથી બધું દેખાય એવું નથી. આ તો એમ જ ટીપાઈ ઉપર પડ્યા હોય ચશ્મા, તો એ બધું જોઈ શકે ચશ્મા? ન જોઈ શકે. તો એવી રીતે જે અહીંયા વાત આવે છે કે પ્રભુ લોક અને અલોકને જે સિદ્ધ ભગવંતો નિહાળે છે, તો તમારે ધ્યાન રાખવાનું કે આત્મા છે પાવરફુલ છે, આત્માથી જ જોવાય છે અને એમને જોવા માટે આંખોની જરૂરત નથી. આપણને જોવા માટે આંખોની જરૂરત છે. જેને ચશ્માના નંબર ન હોય એને જોવા માટે ચશ્માની જરૂરત પડે, પણ જેની આંખો નબળી થઈ ગઈ હોય એને જરૂરત પડે. તો એમના આત્મામાં શક્તિ એટલી બધી છે કે એમને જોવા માટે આંખોની જરૂર નથી, નાકની જરૂર નથી, મોઢાની જરૂર નથી. ઘણો શક્તિશાળી છે. એટલે આપણને હમણાં ઇન્દ્રિયોની જરૂર છે પણ એમને નથી, એટલે એ લોકો નિહાળી શકે. એના પછી કે છે આનંદ વેદન સુખ અનુપમ. એટલે એમનું જે આનંદ છે એ કેમ અનુપમ છે? કારણ કે માત્ર ને માત્ર સુખ જ છે અને દુઃખ તો છે જ નહીં. હવે આપણે આપણું સુખ જોઈએ કે ચલો મારી પાસે ઘર છે, ગાડી છે, આપણું સુખ છે, પણ એમાં દુઃખ છે કે નહીં એ હવે આપણે ચેક કરીએ. તો ગાડીનું મેન્ટેનન્સ, ગાડીમાં ફ્યુઅલ, ગાડીનું ડ્રાઈવર, પંક્ચર, અને ઘર હોય તો બિલ વગેરે ભરવાના હોય એના, આ બધું ઘર સાથે એના દુઃખ છે કે નહીં? ગાડી સાથે એના દુઃખ છે કે નહીં? આપણું શરીર છે, ચલો સુખ, તો એને બીમારી, એમાં રોગ, આ બધું દુઃખ છે કે નહીં? એને ભૂખ લાગવી, એને હવે એને ટોયલેટ જવું છે, હવે એને ફરવા જવું છે, હવે એને ખાવું છે, તો શરીર હવે થાકી ગયું છે, હવે એને સૂવું છે, હવે સુઈ સુઈને થાકી ગયા, તો આવા બધા દુઃખો એની સાથે જોડાયેલા છે. પણ આત્મા છે, જે ગુણો વાળો આત્મા છે, ત્યાં તો માત્ર સુખ જ છે, દુઃખ તો કોઈ પણ છે જ નહીં. તો આવા સિદ્ધ ભગવંતો જે હેપી 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 કાયમી હેપી, તો એવાના શુભ ચરણમાં મારે વંદના કરવી છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા લખે છે, જો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો સીધે સીધું કહે છે કે અમે સુખી કોને કહીશું? તો અમે સુખી એમને કહીશું કે જેની અંદર એક પૈસાનું પણ દુઃખ નથી. જો પછીથી પણ એક પૈસાનું દુઃખ આવવાનું હોય તો અમે એને સુખી કહીશું નહીં. દાખલા તરીકે હું તમને કહું કે ચલો હું તમને બધાને 1 વર્ષ સુધી સ્વિટ્ઝરલેન્ડ ફરાવીને આવું છું, તો તમે બધા ચાલશો કે નહીં? ફ્રીમાં. પછી કહીશ તમે ફરી આવશો ને પછી તમને 1 વર્ષ સુધી કન્ટિન્યુઅસ જેલમાં રાખીશ, તો તમે ચાલો કે નહીં? ન ચાલો. કેમ? જો એમાં દુઃખ આવ્યું ને 1 વર્ષનું, તો આ દુઃખ 1 વર્ષનું હોય કે હું તમને 2 મહિના પણ જેલ રાખું ને તોય તમે ના કહેશો કે ના, પાછળથી જો દુઃખ હોય તો અમને આ સુખ નથી જોઈતું. તો આપણા બધા સુખો છે એ એવા છે કે હમણાં તમને સુખની અનુભૂતિ થાય છે એસી થી, પંખાથી, પણ પાછળ આના કારણે હવે આપણે પાપ બાંધ્યું, કર્મ બંધાયા, તો દુઃખ આવશે જ. તો પ્રભુ કહે છે આવા દુઃખને, આવા સુખને હું સુખ નથી માનતો. એ સુખ ભોગવ્યા પછી આપણને દુઃખ નહીં આવવું જોઈએ, તો જ હું એને સુખ માનું. ખ્યાલ આવ્યું બધાને? એટલે આપણું જે સુખ છે એ સુખ નથી, પણ
દુઃખનો ઉપચાર છે. મને ભૂખ લાગી હતી અને રસગુલ્લા મળી ગયા, મને સૂવું હતું, સારું બેડ મળી ગયું, એસી મળી ગયું, પણ આ જે મને તકલીફ હતી ભૂખની એનો ઉપચાર મેં કર્યો એટલે એ સુખ નથી પણ દુઃખનો ઉપચાર છે. અને સિદ્ધ ભગવંતોને કોઈ દુઃખ નથી એટલે એમને એસી ની જરૂર નથી, લાડુની જરૂર નથી, કારણ કે કોઈ તૃષ્ણા ઈચ્છા થાય એવું દુઃખ જ નથી. અને આપણને ઈચ્છા નામનું દુઃખ છે અને માટે આપણે કાયમી જ્યાં સુધી શરીર છે આપણે દુઃખી છીએ અને એ દુઃખ થોડીક વાર માટે ભૂલાઈ જાય એવી કોઈ વસ્તુ પુણ્યના યોગે મળી જાય તો આપણે એને સુખ માનીએ છીએ, પણ શાસ્ત્રકાર ભગવંતો ના પાડે છે એ સુખ નથી. તો અહીંયા સુધી બધાને સમજાયું? 2 મિનિટમાં મીટિંગ બંધ થશે તો આપણે ફરીથી સિદ્ધ ભગવંતના બાકી રહેલા 3 ગુણો અને આચાર્ય ભગવંતની વંદના જોઈશું. બરાબર? કોઈને કઈ પૂછવું છે? સમજાયા બધા શબ્દો? અને આજથી રોજે બોલવાની પ્રેક્ટિસ કરજો. તો 2-4 દિવસ કન્ટિન્યુઅસ બોલશો તો ઈઝી છે, સ્તુતિ આવડી જશે બધા. ચલો, કોઈને ટ્રાય કરવી છે બોલીને? કોઈને આના વિશે બોલવું છે? ક્યારેક સાંભળી છે આ સ્તુતિ તમે શ્રી ચક્રની આરાધના કરતા હો ત્યારે? નથી સાંભળી? જયારે કોરોનામાં નરેન્દ્રભાઈ નંદુએ કરાવી હતી ને આરાધના ઓનલાઈન, એમાં આ લોકો આ સ્તુતિ બોલતા હતા અને ઘણા સંઘોમાં પણ બોલાય છે. તો તમે બોલવાની કોઈને પ્રેક્ટિસ કરવી છે તો બોલો. એક કડી કોઈને બોલવી હોય તો સાંભળું કે તમે બરાબર બોલો છો કે નહીં. છે કોઈની પાસે ફોલ્ડર યા બુક યા લખેલું યા મોબાઈલમાં? તો બોલવું હોય તો બોલો. નહીં? ચલો તો મીટિંગ બંધ કરું છું, પછી 10 મિનિટ રહીને જોડા.